નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો તમને બધાને ખ્યાલ જ છે કે આપણે ધોરણ 9નું જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એની અંદર ગુજરાતી ભાષાનું જે અસાઇનમેન્ટ છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ, જેમાં ગદ્ય ભાગ આપણે પૂર્ણ કરી દીધો છે અને પદ્ય ભાગનો પહેલો પ્રશ્ન જોડકાવાળો પણ આપણે જોઈ ગયા છીએ. અને હવે એમાં આજે આપણે પદ્ય વિભાગનો જે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા વાળો એનું સોલ્યુશન આપણે આની અંદર કરવાનું છે. તો ચલો જોઈએ વિભાગ 2 પદ્ય વિભાગ અને પ્રશ્ન 2 ખાલી જગ્યા. તો આ પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છો એ અસાઇનમેન્ટ જો તમે તમારી તૈયારી માટે ઘરે મંગાવવા માંગતા હો તો પણ તમને મળી શકે છે. અને એના માટેની તમને લિંક આપણા નીચે લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક જોઈ એ લિંક પ્રેસ કરી અને તમે આ અસાઇનમેન્ટને મંગાવી શકો છો. તો હવે જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને કૌંસમાં આપેલા છે અને પ્રત્યેકનો 1 ગુણ છે અને કુલ માર્ક્સ 2 છે. એટલે તમને કોઈ પણ 2 ખાલી જગ્યા પૂછાય 2 માર્ક્સમાં, બરાબર. અને સૌથી પહેલા આપણે આપણું પદ્ય 13મા કાવ્યની જે ખાલી જગ્યા છે એનું સોલ્યુશન સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણી ખાલી જગ્યાઓ. તો પહેલી ખાલી જગ્યા શું છે? તો કવિના મતે મનુષ્ય માત્રના દુઃખની દવા ખાલી જગ્યા છે. તો શું છે દુઃખની દવા? પરમાત્મા બળ છે, આત્મબળ છે કે સંગઠન બળ છે? ત્રણમાંથી શું જવાબ આવશે? તો કવિના મતે દરેક મનુષ્ય માત્રના દુઃખની દવા એ આત્મબળ છે. એના પછીની ખાલી જગ્યા નંબર 2 કે રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા સામે કાળને પડકારે છે. તો કોની સામે કવિ કાળને પડકારે છે? જીવન સામે, સુખ સામે કે મૃત્યુ સામે? તો આનો જવાબ શું આવશે? તો જવાબ આવશે ત્રીજો ઓપ્શન કે મૃત્યુ સામે. રસ્તો કરી જવાના પદ્યમાં કવિ મૃત્યુ સામે કાળને પડકારે છે. એના પછીની ત્રીજી ખાલી જગ્યા કે રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યામાં મસ્ત થઈ અને જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો શેમાં મસ્ત થઈને? તો જવાબ આવશે મસ્તી, કે મસ્તીમાં મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા માટે ઈચ્છે છે. એના પછી જોઈએ તો પદ્ય 15મું છે એની ખાલી જગ્યા જોવાની છે. અને એમાં આપણી સૌથી પહેલી ખાલી જગ્યા કે માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં ખાલી જગ્યા અર્પે છે. તો માતાનો સ્નેહ આપણને શું અર્પે શિયાળાની ઠંડીમાં? ઉષ્ણતા, શીતળતા કે હૂંફ? તો તમારો જવાબ અહીંયા આવશે હૂંફ. જો તમને જવાબ આવડતો હોય તો હું જવાબ આપું એના કરતાં પહેલા તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખતા જજો, જેથી કરીને તમારી જાતે પણ સોલ્વ થતું જાય. એના પછીની બીજી ખાલી જગ્યા છે કે માતાના ટહુકા પાસે ખાલી જગ્યાની તાલની અને સંગીતની વિસાત નથી. તો શેના તાલની અને સંગીતની? સુર, સ્વયં કે સમર્પણ? તો અહીંયા તમારો જવાબ આવશે સુર, બરાબર. એના પછીની ત્રીજી ખાલી જગ્યા તો કવિની દ્રષ્ટિએ પલ્લવને પુષ્પો તો મળશે પણ ખાલી જગ્યા માનો ક્યાં? તો શું? ગોદ, પાલવ કે સોડ? તો એનો તમારે જવાબ આવશે પાલવ, કે પાલવ માનો ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વિષયના ધોરણ 9નો જે અસાઇનમેન્ટ સોલ્વ કરી રહ્યા છીએ એવી જ રીતે તમારે દ્વિતીય પરીક્ષાની અંદર કામ લાગે એવા મોસ્ટ આઈએમપી પેપરો આપણા શંખનાદના શરૂ થઈ ગયા છે, બની ગયા છે. તો એની ખાસિયત અહીંયા તમને બધી લખેલી છે કે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા છે. મોસ્ટ આઈએમપી પેપરો છે, દરેક વિષયના પ્રશ્નપત્રો છે, એની પીડીએફ અને વિડીયો સોલ્યુશન પણ તમને મળવાના છે.
તો આ પેપરોનો ઉપયોગ તમે તમારે પ્રેક્ટિસ માટે, તમારું મૂલ્યાંકન ચેક કરવા માટે કરી શકો છો. તો ચોક્કસથી મંગાવી શકો છો. એ તમને ધોરણ 9 અને 10 બંને ધોરણના મળી જશે. ગુજરાતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. તો એના માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે એનો કોન્ટેક્ટ કરી શકો, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, આપણી યુટ્યુબ ચેનલમાં તો તમે અત્યારે લેક્ચર જોઈ જ રહ્યા છો, એમાં પણ તમે કોમેન્ટ કરીને માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ પદ્ય 17ની ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા છે કે કાવ્ય નાયિકાએ ખાલી જગ્યાના આંધણ મૂક્યા હતા. તો આની અંદર શું જવાબ આવશે? શેના આંધણ મૂક્યા હતા? શીરો, કંસાર કે ખીચડી? તો જોઈએ જવાબ. તો આની અંદર જવાબ આવશે કંસાર, કે કાવ્ય નાયિકાએ કંસારના આંધણ મૂક્યા હતા. એના પછીનો બીજી ખાલી જગ્યા છે કે હરિ ખાલી જગ્યાના સપનામાં આવ્યા. તો આ તો તમને બધાને જ ખબર છે કે કોનો ઉલ્લેખ થયેલો છે? તો ગોપીનો. એટલે કે હરિ ગોપીના સપનામાં આવ્યા. ત્યારબાદની ત્રીજી ખાલી જગ્યા કે હરિ કાવ્ય નાયિકાની મનરૂપી ખાલી જગ્યા નગરીના સુબા છે. તો આની અંદર જવાબ તો તમને ખબર જ છે કે કોનો ઉલ્લેખ થયો છે? તો દ્વારિકાનો. એટલે કે કાવ્ય નાયિકાના દ્વારિકા નગરીના સુબા છે. બરાબર. ચાલો એના પછી હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલા તો પદ્ય 1, 3, 5, 7, 9 અને 11. હવે આપણે ક્રમમાં એની ખાલી જગ્યા જોતા જઈએ. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે કે સાંજ સમયે શામળિયો ખાલી જગ્યાથી આવે છે. તો ક્યાંથી આવે છે? ગોકુળમાંથી, વૃંદાવનમાંથી કે દ્વારકામાંથી? તો પહેલામાં શું જવાબ આવશે? કે વૃંદાવનથી આવે છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા કે વહાલાની ફૂલની ખાલી જગ્યા ચુવા ચંદનથી મહેકે છે. તો વહાલાએ શું ધારણ કરેલું છે? ચુંદડી, પછેડી કે વાસળી? તો અહીંયા તમારો જવાબ બનશે પછેડી. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા કે નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણનું રૂપ ખાલી જગ્યા લાગે છે. આનો જવાબ તમને બધાને જ ખબર હશે કે મહાશુભકારી. ત્યાર પછીની ખાલી જગ્યા કે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા. તો કેવા ઋષિના આશ્રમમાં? કયા ઋષિ? એના ગુરુનું નામ શું હતું? વિશ્વામિત્ર હતું, સાંદીપની હતું કે વશિષ્ઠ હતું? તો તમારો જવાબ બનશે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પાંચમી ખાલી જગ્યા કે શ્રી કૃષ્ણ અને સુદામા કાષ્ઠ લેવા જતા તો વરસાદ ખાલી જગ્યા રીતે વરસે છે. કઈ રીતે વરસે છે? ધોધમાર રીતે, ઝરમર રીતે કે મુશળધાર રીતે? તો અહીંયા તમારો જવાબ બનશે કે મુશળધાર રીતે. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને ખાલી જગ્યા લાવવાનું કામ સોંપ્યું હતું. તો શું લાવવાનું કામ આપ્યું હતું? તો બળતણ લેવાનું કામ આપ્યું હતું. અને બળતણ લેવા માટે જ એ લોકો ત્યાં ગયા હતા. કાષ્ઠ કયો કે બળતણ કયો એક જ છે. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા કે હાજી નાનપણનો ખાલી જગ્યા મને કેમ વિસરે રે? આ તો આખ્યાનની એક પંક્તિ જ સીધી મૂકી દીધેલી છે. તો અહીંયા શું આવશે? સ્નેહ આવશે, નેહ આવશે કે પ્રેમ આવશે? તો કાવ્ય પંક્તિ પ્રમાણે જ તમારે જવાબ લખવાનો. તો બને હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા જોઈએ ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાંથી કે ગુર્જરીના ગૃહકુંજે પત્રના કવિની આંખ પહેલી ખાલી જગ્યામાં ખુલી હતી. ક્યાં ખુલી હતી? ગુર્જર પ્રદેશ, માલવ પ્રદેશ કે સૌરાષ્ટ્ર? તો અહીંયા તમારો જવાબ બનશે ગુર્જર પ્રદેશ. ત્યારબાદ નવમી ખાલી જગ્યા કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા. ક્યાં ભમ્યા હતા? વતન, જગત કે ગૃહ?
આ ત્રણમાંથી શું જવાબ આવશે? તો તમારો જવાબ બનશે જગત. ત્યાર પછી આપણે જોઈએ 10મી ખાલી જગ્યા. તો 10મી ખાલી જગ્યા છે ખાલી જગ્યાને ખેડીને કરો સીમ સોહામણી. તો એની અંદર શું ખેડવાની વાત થાય છે? જમીન, વાડી કે ખેતર? તો આની અંદર તમારે જવાબ આવશે ખેતર. ખેતર ખેડીને કરો સીમ સોહામણી. ત્યારબાદ 11મી ખાલી જગ્યા જોઈએ કે કવિએ તળપદી બોલીમાં ખાલી જગ્યાની પવિત્રતા દર્શાવી છે. કોની પવિત્રતા દર્શાવેલી છે? તો આ કાવ્ય પંક્તિની અંદર શ્રમનું જ મહત્વ છે, એટલે શ્રમની પવિત્રતા આવશે. એના પછી 12મી ખાલી જગ્યા કે કામ કરે એ જીતે કાવ્યના કવિના મતે ઉચ્ચ શિક્ષિત લોકો ખાલી જગ્યામાં બેસે છે. એટલે કે ઊંચા ભણેલા લોકો એ ક્યાં બેસે છે? તો અહીંયા જવાબ આવશે ઓફિસમાં. એ ક્યાં બેસે છે? તો ઓફિસમાં બેસે છે. ત્યાર પછી 13મી ખાલી જગ્યા. તો 13મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના નીરને બાંધીને આપણા દેશને બદલી શકાય. તો શેના નીર બાંધવાની વાત થાય છે? તો નદીઓના નીર. નદીઓના નીરને બાંધીને આપણા દેશને બદલી શકાય છે. એના પછી 14મી ખાલી જગ્યા કે ખાલી જગ્યાના વેણ કવિ મકરંદ દવેને વહાલ નીતરતા લાગે છે. તો કોના વેણની વાત થાય છે? તો પુત્ર વધુના વેણ એ મકરંદ દવેને વહાલ નીતરતા હોય એવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, આ સોલ્યુશનને તમે મેળવી પણ શકો છો. બરાબર? તો એના માટે ધોરણ 9ના દરેક વિષયના તમને સોલ્યુશનના વિડીયો જે તમે જોવો છો એની સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. તો એ PDF મેળવવા માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આપણી YouTube ચેનલમાં તો તમે જોડાયેલા છો જ. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો અને શેર પણ કરજો. હવે આપણે જોઈએ આપણી 15મી ખાલી જગ્યા. તો પુત્ર વધુના આગમનથી કવિ ખાલી જગ્યાનો સુગંધનો અનુભવ કરે છે. કેવા સુગંધનો અનુભવ કરે? રાતરાણીની સુગંધ, ગુલાબની સુગંધ કે કમળીની સુગંધ? તો જો આની અંદર શું જવાબ આવશે? કે કમળની. અહીંયા છે કમળ. કમળની સુગંધનો અનુભવ કરે છે. ત્યારબાદ 16મી ખાલી જગ્યા કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન, ખાલી જગ્યા અને સ્વીકાર. તો એ તમારો જવાબ બનશે સ્વતંત્રતા. કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. ત્યાર પછીની 17મી ખાલી જગ્યા કે સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. તો સોનેટની અંદર કેટલી પંક્તિઓ હોય? તો આ તો તમને બધાને જ આવડતું હોય કે સોનેટની અંદર 14 કાવ્ય પંક્તિઓ મતલબ 14 પંક્તિઓ આવેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો 18મી ખાલી જગ્યા કે મરજેવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો ખાલી જગ્યા આડા ફર્યા. કઈ રીતે આડા ફર્યા? તો જોવો, પુલકિત નેત્રે, હર્ષસભર કે સજળ નેત્રે? આમાંથી કઈ રીતે આડા ફર્યા? તો તમારો જવાબ બનશે સજળ નેત્રે આડા ફર્યા. એટલે કે સજળ નેત્રે. નેત્રે એટલે કે આંખો. આંખોમાં આંસુ સાથે. ત્યાર પછી 19મી ખાલી જગ્યા છે કે હઠિયા ન લવ તોય ખાલી જગ્યા સર્વે કૂદી પડ્યા. તો શૂરવીર, સાહસિક કે તરવૈયા? તો તમારો જવાબ બનશે સાહસિક. ત્યાર પછીની ખાલી જગ્યા નંબર 20 કે સમુદ્રમાં ડૂબકી મારી કિંમતી મોતી લેવા જનારને ખાલી જગ્યા કહેવાય છે. તો એને શું કહેવાય? પર્વતારોહક તો નો જ કહેવાય. પર્વત ઉપર ચડતા હોય એને કહેવાય. માર્ગદર્શક પણ ન આવે તો શું આવે? તો તમારો જવાબ બનશે મરજીવા. બરાબર?
સમુદ્રમાં ડૂબકી મારી અને મોતી લેવા જનારને આપણે મરજીવા તરીકે ઓળખીએ છીએ. તો આ સાથે આપણો જે આ ખાલી જગ્યા વાળો જે પદ્ય વિભાગનો પ્રશ્ન 2 છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે એના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો, તૈયારી કરજો, આ વિડીયોને શેર કરજો. ફરી તમે એક વખત જોઈ લેજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી મને જણાવજો. થેન્ક યુ.